નમસ્કાર, ગુજરાતની સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું અરવલ્લીથી। અરવલ્લી જિલ્લાના હવામાન વિભાગની આગાહી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જે ગત સાંજે ઝરમર વરસાદ સાથે ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા જનજીવન પ્રભાવિત બન્યું હતું। આ દરમિયાન મેઘરજ તાલુકાના ભૂતિયા ગામે ભારે પવનના કારણે વીજળીનો થાંભલો તૂટી રમેશભાઈ ડામોરના મકાન પર પડતા ભારે નુકસાન પહોંચ્યું હતું। સદભાગ્યે આ ઘટનાના સમયે વીજ પુરવઠો બંધ હોવાથી જાનહાનિ ટળી હતી। મકાનનો આગળનો ભાગ તૂટી જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો। જે આ ઘટનાની જાણ થતા જીબીને કરવામાં આવી હતી અને મકાન માલિક થયેલા નુકસાન બદલ વળતરની પણ માંગણી કરવામાં આવી હતી। જે અરવલ્લીમાં અચાનક હવામાન પલટો આવતા ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। ભૂતિયા ગામે વીજ થાંભલો મકાન પર પડ્યો હતો અને મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું। સદભાગ્યે જાનહાનિ ટળી હતી, પરંતુ જીબી પાસે વળતરની માંગણી કરવામાં આવી રહી છે। જે ભૂતિયા ગામે વીજ થાંભલો મકાન પર પડતા મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું। જે અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જે ગત સાંજે ઝરમર વરસાદ સાથે ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા જનજીવન પ્રભાવિત બન્યું હતું। આ દરમિયાન મેઘરજ તાલુકાના ભૂતિયા ગામે ભારે પવનના કારણે વીજળીનો થાંભલો તૂટી ગયો હતો, જે રમેશભાઈ ડામોરના મકાન પર પડતા ભારે નુકસાન પહોંચ્યું હતું। સદભાગ્યે ઘટનાના સમયે વીજ પુરવઠો બંધ હોવાથી જાનહાનિ ટળી હતી, પરંતુ મકાનનો આગળનો ભાગ તૂટી જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો। જે આ ઘટનાની જાણ જેબીને કરવામાં આવી હતી અને મકાન માલિકે થયેલા નુકસાન બદલ વળતરની પણ માંગણી કરવામાં આવી હતી। જે અરવલ્લીમાં અચાનક હવામાન પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। ભૂતિયા ગામે વીજ થાંભલો મકાન પર પડ્યો હતો અને મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું। સદભાગ્યે જાનહાનિ ટળી હતી, પરંતુ જેબી પાસે વળતરની માંગણી કરવામાં આવી છે।